બહાર હોત તો ચર્ચા પણ કરત, બહાર હોત તો ચર્ચા પણ કરત, ઊભા છીએ તસવીરમાં શું કહીએ. 27 નવેમ્બર રમેશ પારેખની જન્મ જયંતિ. થોડીક તબિયત લૂઝ હોવાને લીધે લેટ થઈ ગયું, પણ આમ તો હવે રમેશ પારેખ વિશે તો શું કહેવું એનો કોઈ આપણી પાસે શબ્દ નથી. રમેશ પારેખના લોકોએ ઘણા ખરા યુગલ ગીતો સાંભળ્યા છે કે જેમાં રોમેન્ટિક સિઝમ હોય છે, પ્રેમની વાત હોય છે. એક સમાજને લગતી એક નાનકડી કવિતા રમેશ પારેખની, જે સમાજને અનુરૂપ છે અને સમાજની વાસ્તવિકતા દર્શાવે છે. કતલખાનાના દરવાજે ફુગા વેચતો એક વૃદ્ધ, રમેશ પારેખની કવિતા. આંખ પર લટકતી ચામડીને લીધે મોં સહેજ વધુ ઉચકીને જોતો વૃદ્ધ સાંજનો ટેકો લઈ ઊભો હોય છે અને ધીમે ધીમે બોલતો હોય છે, લ્યો શરબતના દડા, લ્યો મરઘીના પિલ્લા. રદ્દી ઢોરના કેરિયરો કતલખાનામાં ઠાલવીને પાછા વળતા વેપારીઓ કમાયા હોય તેથી તેઓને વૃદ્ધનું બોલવું સાંભળી ગમત થતી. સાંજ ખુશનુમા હોય, હવા ખુશનુમા હોય અને ખિસ્સું પણ ખુશનુમા હોય, એટલે ભૂલકાઓ માટે ફુગ્ગા ખરીદવા લોકો ઊભા રહેતા. હરીફ નહીં એટલે વૃદ્ધને કમાણી થતી. કતલખાનું રજા પાડે તે દિવસે વૃદ્ધ બેચેન થઈ જાય, કમાણી ન થાય માટે હંમેશા પ્રાર્થના કરતે રહેતો હોય છે, કતલખાનું કદીએ બંધ ન થાય. મૃત દીકરાના દીકરા માટે, મૃત દીકરાની જુવાન પત્ની માટે અને વૃદ્ધ ઘરવાળી માટે તે વૃદ્ધ અહીં ફુગા વેચવા ઉભો રહે છે. ગ્રાહકને જોતા વેત તેનું હવા વિનાની કોથળી જેવું શરીર, ઘડીકમાં મરઘીનું પિલ્લું અને આંખો શરબતના દડા થઈ જાય છે. આભાર. રમેશ પારેખ.